જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. કેમ છો બધા? મજામાં હશો. આજે આપણે બનાવીશું અમેરિકન કોર્ન અને ચણાની દાળના વડા. એને માટે શું સામગ્રી જોઈશે તો હું બતાવી દઉં તમને. આ છે અમેરિકન મકાઈ. એને મેં દાણા કાઢીને ઓલરેડી રેડી કરી દીધા છે. આ એક કાંદો છે તેને મેં ચોપ કરી દીધો છે. ચણાનો લોટ છે બાઇડિંગ માટે. ના ચણાની દાળ મેં 3 કલાક પલાળી અને એને દરદરી ગ્રાઇન્ડ કરી દીધી છે. કોથમીર, ગરમ મસાલો, કાળા મરી આખા લીધા છે, આદુ મરચાંની પેસ્ટ, દરદરા મેં ધાણા લીધા છે, મીઠું, હળદર અને બેકિંગ સોડા. આમાં વધારે સામગ્રીની પણ જરૂર પડતી નથી. જરૂર પડે તો જ આપણે પાણી લેવાનું, નહીં તો આ ચણાની દાળ અને મકાઈના કાંદાથી જ લોટ બંધાઈ જશે. આ મેં તેલ પણ ઓલરેડી ગરમ કરવા મૂકી દીધું છે. તો ચાલો આપણે હવે બધું મિક્સ કરીને બનાવવાની તૈયારી કરીશું. આ મકાઈના મેં દાણા કાઢી લીધા છે, એ આપણે એક ડીશમાં લઈ લઈશું. આ છે ચોપ કરેલા કાંદા. આ ચણાની દાળ મેં દરદરી પીસી લીધી હતી તે છે. મેં 1 કપ આશરે લીધી હતી. હવે બાઇડિંગ માટે એમાં 2 કે 3 ચમચી આપણે ચણાનો લોટ નાખીશું. હવે એમાં આદુ મરચાંની પેસ્ટ છે હરિયા તે એડ કરીશું. આખા મરી, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, તમારા ટેસ્ટ મુજબ તમારે નાખવું. ને અમે દરદરા સૂકા ધાણા લીધા છે, એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે આ થોડી કોથમીર અંદર એડ કરી દઈશું આપણે. હવે એને આપણે બધું મિક્સ કરી દઈએ. આ બધું મિક્સ થઈ જાય પછી જ્યારે આપણે કરવાના હોય ત્યારે અંદર જરાક અમસ્તો બેકિંગ સોડા નાખીશું. હવે આમાં થોડી હળદર નાખીશું. ને હળદરને બધું મિક્સ થયા પછી જ અંદર આપણે બેકિંગ સોડા નાખવાનું, કારણ કે નહીં તો કલર આખો બદલાઈ જાય છે. એની અંદર થોડી હિંગ એડ કરું છું. બધું પાછું મિક્સ થઈ જ ગયેલું છે. હિંગ નાખ્યા પછી આપણે પાછું મિક્સ કરી દઈએ. હા, થોડો અંદર બેકિંગ સોડા આપણે એડ કરી દઈએ જેથી એ સોફ્ટ બને. આ મેં આ રીતે ગોળ વાળીને બનાવ્યા છે. તમે ચપટા પણ વાળી શકો છો, કટલેસ જેવા પણ બનાવી શકો છો. તમને જે રીતે ઠીક લાગે તે રીતે તમારે બનાવવા. આમ બેઠા પણ તમે મૂકી શકો છો. સ્વાદમાં કંઈ ફરક નથી પડતો. આપણા વડા તળાઈને રેડી થઈ ગયા છે. આપણે હવે એને પ્લેટમાં કાઢી લઈશું. કેટલા સરસ દેખાય છે. હા, એટલા જ સ્વાદમાં પણ સરસ હશે. આપણા વડા તળાઈને રેડી થઈ ગયા છે. જેમાં ચણાની દાળ અને કોર્નના બનાવ્યા છે મેં. હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. એને હું દહીં મસાલાવાળું, એમાં જીરું છે ને લાલ મરચાંની ભૂકી છે ને આ કોથમીર અને લસણની ચટણી છે, એની સાથે હું સર્વ કરીશ. આપણી આ પ્લેટિંગ તૈયાર થઈ ગઈ છે, રેડી ટુ ઇટ.
એન્જોય. થેન્ક યુ. મારી આ રેસીપી જરૂરથી તમે પણ બનાવજો અને મને જણાવજો કે કેવી લાગી. તમને પણ બધાને ભાવશે. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ નેક્સ્ટ વિડીયો. નવી રેસીપી સાથે ફરી પાછા જલ્દી મળીશું. થેન્ક્સ.